સૌરાષ્ટ્રના રેલવે સંબંધિત પ્રશ્નોને લઈને રાજકોટમાં બેઠક યોજાઈ। રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝનની સંયુક્ત બેઠક યોજાઈ। રાજકોટથી હરિદ્વાર સુધી કાયમી ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી છે। અમદાવાદ આવતી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માંગ કરવામાં આવી। સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સુવિધાઓ મળે તે મુદ્દે ચર્ચા થઈ। સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા। કેસરી દેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરિયા પણ હાજર રહ્યા। રાજકોટ હરિદ્વાર ટ્રેન જલ્દી શરૂ થાય તે મુદ્દે ભાર મુકાયો છે તેવી વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી। ખાસ કરીને લોકલ ટ્રેન અંગેની માંગણીઓ ઉપર ભાર દેવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, પોરબંદરથી રાજકોટ વચ્ચે શરૂ થઈ છે એને એક્સટેન્ડ કરવી જોઈએ એ પ્રકારની રજૂઆતો થઈ હતી। બધા જ સાંસદોએ મોટે ભાગે હરિદ્વારની માંગણી કરી છે અને એને એક્સટેન્ડ કરવા માટેનો પ્રયાસ કર્યો છે।